સૂત્રે મણિગાણા ઇવ, મતલબ કે બધું જ મારામાં પરોવાયેલું છે. હું ડૉક્ટર અક્ષય ગોસ્વામી, કેરિયર કાઉન્સિલર, મોટિવેશનલ સ્પીકર, આપ સૌનું કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં પરફેક્ટ 5 દિવસની નાની નાની સિરીઝ શરૂ કરી રહ્યા છે, જેમાં જેટલું વલોનું વલોવીએ છીએ એટલું જ કૃષ્ણ વિશે નવું નવું જાણવા મળે છે. તો આવી જ રીતે નહીં સુનેલી અને નહીં સાંભળેલી બાબતો આપણે બાળકોને સમજીશું અને વડીલોને સમજાવીશું. કૃષ્ણની સ્થિતિપ્રજ્ઞતા એટલે ઇન્ટેન્સિટી. તો ઇન્ટેન્સિટી શું છે? તો એક વખત કૃષ્ણજી યમુના નદી પાર કરવા ગયા હતા. તો કરવું શું? સામે કિનારે જવું કેવી રીતે? નાવ તો હતી નહીં. તો એમને મનમાં સ્થિત પ્રજ્ઞ કર્યો કે જો હું બ્રહ્મચારી હોઉં ને તો મને યમુના મૈયા રસ્તો આપે. તરત જ યમુના મૈયાએ રસ્તો આપ્યો. મતલબ કે સ્થિત પ્રજ્ઞતા, ઇન્ટેન્સિટી પ્યોર નક્કી થઈ એમની. આ જ વસ્તુ આપણને પણ ભગવાન માધવ એ જ કહે છે કે માધવની આ પાઠશાળામાં આપણને એટલું સમજાવે છે શું કે ગાય અને ગોવાળિયો, જેમ ગાય ને ગોવાળિયો જેવી રીતે ખેંચે છે એ રીતે ગાય આપણું મન છે અને આપણે ગોવાળિયા બનીને મનને ડ્રેગ આઉટ કરવાનું છે અને તો જ સાક્ષી ભાવથી માધવ આપણી આંગળી પકડશે અને એને પામીશું. તો વન્સ અગેન મારી આવી નાની નાની બાબતોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. જય જય શ્રી દ્વારિકાધીશ કી જય.